જો ઘરમાં કે આપણા જીવનમાં આવી તકલીફો અને આવા લક્ષણો જોવા મળે તો માનવું કે પિતૃદોષ છે અને પિતૃદોષના મોક્ષાર્થે શું કરવું જોઈએ, પિતૃદોષના મોક્ષ અર્થે પિતૃને મોક્ષ અપાવવા માટે શું કરવું જોઈએ. 100%, 1000% પિતૃને મોક્ષ મળે છે તો શું કરવાથી મળે, એના લક્ષણો શું છે, આપણને પિતૃદોષ ક્યાંથી જોવા મળે છે. તો વાલા ભક્તજનો, પિતૃદોષ હોય તો શું લક્ષણ હોય છે. પહેલામાં પહેલું તો કોઈના મા બાપ કોઈને નડતા નથી હોતા. દીકરો ગમે તેવો અધામી હોય, દીકરો ગમે તેવો ક્રોધી હોય, દીકરો ગમે તેવો નુકસાન ઘરમાં કરતો હોય, પણ મા બાપને જેટલો દીકરો છે ને, પેલો સારામાં સારો દીકરો હોય ને, બે દીકરા હોય, એક દીકરો બહુ કમાતો હોય, સારીમાં સારી પોસ્ટ ઉપર હોય, માને એની ચિંતા ન હોય, પણ ગાંડો દીકરો હોય ને એની માને ચિંતા હોય કે એનું તો પેલો મોટો તો એનું કરી લેશે, પણ આનું શું. એમ મા બાપ બધાને ચિંતિત કરતા હોય છે. મા બાપ કોઈને નડતા નથી હોતા, પણ બને છે એવું કે કોઈ સુસાઇડ કરીને, આપઘાત કરીને મૃત્યુ થઈ જાય. ઈશ્વરનું તેડું ન આવે એ પહેલા જો જતું રહેવાનું થાય અને એમાં જીવ રહી જાય, સંસારમાં જીવ રહે. સંસારિક મહાલય છે અને જો સંસારમાં જીવ વિટમણામાં ફરતો રહે અને એનું મૃત્યુ થાય ને એટલે એને મોક્ષ નથી મળતો વાલા. તો એની માટે કરવું શું જોઈએ. ઘણા લક્ષણો છે. તમે રાત્રે સૂતા છો, સૂતા સૂતા ઝબકી જાઓ, પનિહારી દેખાય, આગ દેખાય, ડરાવનાર વસ્તુઓ દેખાવા લાગે, કોઈ પણ કામ કરો સફળતાઓ ન મળે, ઘરમાં ક્લેશ અને દુઃખ રહે. ક્લેશ એટલે નાની નાની વાતમાં ઝઘડા થાય, આવા પ્રશ્નો બને. એક સાંધો અને બે તૂટવા લાગે. પૂનમ અને અમાસના દિવસે ન ધાર્યું હોય એનાથી દુઃખ ને દુઃખ જ મળતું રહે. જમતા જમતા વાળ આવે. દીકરો ભણવામાં હોશિયાર હોય અને ધીરે ધીરે દીકરો એનું લેવલ ઘટવા લાગે. ભણવામાંથી આજ હોશિયાર હોતો એનાથી લેવલ ધીરે ધીરે ઘટવા લાગતું હોય, એ પણ પિતૃદોષના લક્ષણો છે. બંને કમ્પ્લીટ છે, પતિ અને પત્ની બંને એટલા બધા વ્યવસ્થિત અંગવાળા છે અને દીકરો ખોટ ખાપણ વાળો થાય, એ પણ પિતૃદોષના લક્ષણ છે. આપણી પાસે ગાડી છે, વાડી છે, મકાન છે, બધું જ છે, અરે મિલકત એટલી બધી છે, પણ દીકરાના લગ્ન ન થાય, એ પણ પિતૃદોષના લક્ષણ છે વાલા. લગ્ન થાય પણ સંતાન ન થાય, એ પણ પિતૃદોષના લક્ષણ છે. પિતૃદોષમાંથી મુક્તિ લેવી હોય, કારણ કે સંતતિ હોય તોય દુઃખ હોય છે અને સંતતિ નથી તો પણ માણસ દુઃખી હોય છે. ભાગવતજીની એક દિવ્ય કથા છે કે આત્મદેવ નામના બ્રાહ્મણ હતા. આત્મદેવને સંતાન નથી, આત્મહત્યા કરવા માટે નિશ્ચય કરી આત્મહત્યા કરવા જાય. ગુરુદેવ મળે છે. કથા બહુ વિસ્તૃત છે. ગુરુદેવ પ્રશ્ન કરે છે કે આત્મદેવ, આપ આત્મહત્યા શા માટે કરો છો? આટલા બધા જ્ઞાની છો, શા માટે આપ આત્મહત્યા કરી રહ્યા છો? ગુરુદેવ, મારા ઘર સંતાન નથી. ગુરુદેવને આનંદ થયો, સંતાન નથી, તમારા જેવા સુખી અને બળભાગી કોઈ નથી. ત્યારે આત્મદેવ જેમ તેમ કહેવા લાગ્યા છે, ગુરુદેવ તમને શું ખબર પડે કે સંતાન હોય તો કેટલું સુખ છે? અને ન માન્યા, દિવ્ય ફળ આપ્યું, ઘરે લઈ ગયા, પોતાની પત્ની ધૂંધલીને ફળ આપ્યું. એને વિચાર કર્યો કે આ ફળ હું ખાઈશ, ગર્ભવતી થઈશ, વેદના પર આપતી થશે, આ ફળ મારે નથી ખાવું. વિચાર કરતા કરતા એને વિચાર આવ્યો કે મારી બહેન છે ને, એમને તો એક સંતાન છે અને બીજું એક સંતાન
અંદર પોતાના મહેલના ઉદરમાં છે અને એને હું હીરા મોતી આપી દઈશ અને એ સંતાન હું લઈ જઈશ. હું અત્યારથી શ્વાંગ શરૂ કરી દઈશ થોડાક સમયમાં કે મારા સારા દિવસો જાય છે. એને શ્વાંગ શરૂ કર્યો કે મારા સારા દિવસો થાય છે. અને આ બાજુ આત્મદેવ આનંદમાં છે. અને થોડા એ ફળ હતું, જે દિવ્ય ફળ હતું, એ આંગણામાં ગાય હતી એને નિરણ કર્યું છે. અને એ ગાયે ફળ ખાધું. એને સુંદર એક ગાયના ઉદરમાંથી આખું શરીર માનવ જેવું છે અને કાન ગાય જેવા છે. એ ગૌકર્ણ મહારાજનો જન્મ આપ્યો. આ બાજુ થોડાક દિવસ પછી એના બહેને એક દીકરાને જન્મ આપ્યો. રાત્રિના સમયમાં સમયને અનુસંધાને આત્મદેવ ઘરમાં નથી, સંધ્યા કર્મ કરી રહ્યા છે અને સોના મોહર આપી અને પોતાની બહેન પાસેથી દીકરાને લઈ લીધો. એનું નામ ધંધુલીનો દીકરો હતો. એનું નામ ધંધુકારી પાડવામાં આવ્યું. અને આત્મદેવ હવે આનંદમાં છે. મારે ત્યાં બે દીકરા થયા અને ધીરે 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 દુઃખ આવે છે. ધંધુકારી અધો પાપી બન્યા છે, દુરાચારી બન્યા છે. મદિરાનું પાન કરે, માંસ ખાય, યજ્ઞોપવિતનો તિરસ્કાર કરી દયો. બ્રાહ્મણ હોવા છતાં બ્રહ્મનિષ્ઠ કર્મ કોઈ પણ કરતા નથી. અને આ બાજુ ગૌકર્ણ મહારાજ પાઠશાળામાં ભણવા ગયા છે. એટલો બધો આનંદ કર્યો. આત્મદેવને કથા બહુ વિસ્તૃત છે. આ એક કથા જીવનમાં ઉતરી જાય ને તો તમે તમારા પિતૃને ચોક્કસ મોક્ષ અપાવવા માટે તત્પર બની જાઓ. એટલા માટે આપને હું જણાવું છું. આત્મદેવ નીકળી જાય છે ઘર છોડી અને વનમાં તપસ્યા કરવા. અને ધંધુકારી એમના માને એટલી બધી મારે છે અને એને મૃત્યુનો દંડ આપી દે છે. અને ધંધુકારી એટલો બધા પાપ કરે, ગણિકાઓ સાથે પરસ્ત્રી સાથે સમાગમ કરવા લાગ્યા. રાજાના ખજાનામાંથી ચોરી કરીને લાવ્યા. એ ચારેય સ્ત્રીએ વિચાર કર્યો કે આ રાજાનું ખજાનાનું ધન છે, એ જો લઈ લેશું અને ખબર પડી જશે તો આપણને પણ મારશે. આજે ધંધુકારીને થાંભલે બારી અને તેલ છાંટી અને બાળ્યો છે. અને ધંધુકારી મૃત્યુ પામ્યો. પણ એનો આત્મા છે ને એને મોક્ષ નથી મળ્યો. ગૌકર્ણને ખબર પડી. ગયાજીમાં ગૌકર્ણ મહારાજે ધંધુકારી પોતાના ભાઈને નું શ્રાદ્ધ કર્યું છે, પણ એટલા બધા પાપ કર્યા હતા. ગયાજીમાં પણ શ્રાદ્ધથી મોક્ષ ન મળ્યો. ગૌકર્ણ મહારાજ થોડાક સમય પછી ઘરે આવે છે. પોતાના ઘરે સૂતા છે. રાત્રિના સમયમાં અવાજ આવ્યો. રોવાનો અવાજ સાંભળે. મધ્યરાત્રિના સમયમાં ગૌકર્ણ મહારાજ કહે, તમે કોણ છો? ત્યારે કહે, હું તારો ભાઈ ધંધુકારી છું. અને ગૌકર્ણ મહારાજ એનો અવાજ સાંભળી અને ધંધુકારીને કહે, ભાઈ, મેં તારા મોક્ષાર્થે તો ગયાજીમાં જે શ્રાદ્ધ કર્યું હતું ત્યારે કહે, મેં એટલા બધા પાપ કર્યા છે કે મને ગયાજીમાં શ્રાદ્ધ કરાવવાથી પણ મોક્ષ નહીં મળે. ભાઈ, મારા મોક્ષ અપાવ, મને બહુ વેદના પ્રાપ્ત થાય છે. તો વાલા ભક્તો, એટલી વાત ચોક્કસ રાખજો કે આપણા પિતૃ જે ગયા છે, આપણી 7 પેઢીમાં ગયેલા પિતૃ એવી કોઈ વિટમણાથી મૃત્યુ પામ્યા હોય, એક્સિડન્ટ થયો હોય, પાણી ન મળ્યું હોય, સુસાઇડ કર્યું હોય, આપઘાત કર્યો હોય, એ પિતૃ આવી વેદનાથી જાય એટલે એમને બહુ તકલીફ પ્રેત યોનિમાં મળતી હોય છે. એટલી બધી તકલીફ ધંધુકારીને મળે છે. અને સવારમાં ગૌકર્ણ મહારાજ સ્નાન કરવા માટે નદીમાં જાય છે. અને ગૌકર્ણ મહારાજ સૂર્યને અર્ઘ્યવંદન કરી પ્રાર્થના કરે. ભગવાન સૂર્યને ઊભા રાખ્યા છે અને ભગવાન સૂર્યનારાયણને કીધું કે મારા ભાઈને મોક્ષાર્થે શું કરવું. અને ભાગવત કથાનો ઉલ્લેખ કર્યો. અને ગૌકર્ણ મહારાજે ભાગવત કથા ગામમાં બેસાડી છે. ભાગવત કથા, સુંદર દિવ્ય ભાગવત કથા થઈ રહી છે. ક્યાંય જગ્યા ન મળી. ધંધુકારી વાયુ વેગે આવ્યા છે અને વાસમાં એમનો વાસ કર્યો છે. પહેલી દિવસે કથાપતિ પહેલી ગાંઠ તૂટી એમ 7 વાસવાળા જે વાસ મૂક્યો હતો એમાંથી દિવ્ય ગાંઠ છૂટી 7મા દિવસે અને ભગવાનનું પુષ્પ વિમાન લેવા માટે આવ્યું છે. ગૌકર્ણ મહારાજના થકી ધંધુકારીને મોક્ષ મળ્યો, જય જયકાર થયો છે. એટલા માટે આવનારા ચૈત્ર મહિનાની પૂર્ણિમા પછીના જે સમય છે 15 દિવસ, એ તમારા પિતૃને મોક્ષ અપાવવાનો સમય છે. કદાચ આપને એક વાત ચોક્કસ જણાવું કે આપણી 7 પેઢીને ચેક કરો ને તો આપણા પિતૃ પણ આવા કોઈ પ્રોબ્લેમથી મર્યા હશે. એમનું મૃત્યુ થયું હશે, કોઈ એક્સિડન્ટમાં, કોઈ સુસાઇડ કર્યું હશે, કોઈ આપઘાત કર્યો હશે. તો એવા લોકોને મુક્તિ અર્થે, એવા લોકોને મુક્તિ આપવા માટે શેનાથી મુક્તિ મળે છે?
તો ભાગવત કથાથી એ તમામ પ્રકારના પિતૃને મુક્તિ મળે છે. આપણને ભગવાને આપ્યું છે, કારણ કે પિતૃ શું આપે? સંતતિ, સંપત્તિ અને સન્મતિ પિતૃ આપે છે. વાલા, ભગવાનને આપણે જોયા નથી, છતાં પણ આનંદથી ભગવાનની પૂજા કરીએ છીએ. એમ આપણા પિતા, આપણા એના પિતા, એના પિતા, એના પિતા, એને તો આપણી પેઢીદર છે, અને આપણે કેમ ના આપીએ? તો આપણે ભાગવત કથા કરી એમને મોક્ષ અપાવવો જોઈએ. તો આવનારી ચૈત્ર મહિનામાં પૂર્ણિમા પછી આપણે એક દિવ્ય કથાનું આયોજન કરવાનું છે. સમૂહ કથાનું આયોજન કરવું છે. કથામાં એવું છે કે આપણે યુટ્યુબ ચેનલ માધ્યમ દ્વારા બની શકે તો આપણે બધા એને કથા સાંભળી શકીએ. એ પ્રમાણે આપણે આયોજન કરીશું. તો આપ પૂનમ પહેલા નીચે આવનાર નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે તમારા પિતૃના મોક્ષાર્થે પોથી નોંધાવી શકો છો. પોથીની આપણે યોગ્ય રાશિ એક રાખી છે, 11,000, 15,000 અને 25,000. આ પ્રમાણે યજમાન બની અને તમે ભાગવત કથા તમારા પિતૃને સંભળાવી શકો છો. હવે 11,000 રૂપિયા તમે જો કદાચ વ્યસન, ઘણા આ યુગમાં તો અત્યારે વ્યસન એ ફેશન થઈ ગઈ છે. હું તો એમ કહું છું કે તમારા ઘરમાંથી ખર્ચો થોડોક કટ કરતું રહેવાનું. તમે જો હોટલમાં જતા હોય તો તમારે 4 અઠવાડિયામાં, મહિનાના 4 દિવસ હોટલમાં જતા હોય તો 2 દિવસ ન જશો. 6 મહિનાની ગણતરી કરો, 11,000 રૂપિયા થઈ જશે. થાય કે ન થાય? એ 11,000 રૂપિયા આપી અને તમારા પિતૃને મોક્ષ મળે. કારણ કે 1,00,000, 2,00,000, 5,00,000 રૂપિયા ખર્ચી એક માણસ કદાચ કથા ન કરાવી શકે. અને પ્રાઇવેટ કથા કરાવી એની માટે પણ આપણે સમય છે કે 2 કથા કરવી છે. એક ગમે તે યજમાન પ્રાઇવેટ કરી અને મોટા અનુગ્રહથી સરસ મજાના બંને કથા સહેમત થવાની છે, એમાં સંશય નહીં. પણ પ્રાઇવેટ જો તમે કથા કરાવવા માંગતા હોય તો પણ નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમે તમારા જગ્યા ઉપર, તમારા સ્થળ ઉપર, તમારા ગામે, તમારા શહેરમાં જ્યાં પણ કથા કરાવવા માંગતા હોય તમારા પિતૃ મોક્ષાર્થે, તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી અને આપ કરાવી શકો છો. એવું નથી કે ચૈત્ર માસમાં તમે કથા કરાવો તો તમારા પિતૃને મોક્ષ મળે. પણ સમૂહ કથા આપણે એવું આયોજન કર્યું છે કે નાનો માણસ પણ આમાં ફાળો આપી અને પોતાના પિતૃને મોક્ષ અપાવી શકે. તો આવનારી જે ચૈત્ર માસની પૂર્ણિમા છે અને પછીના સમયમાં આપણે દિવ્ય સમૂહ કથા, ભાગવત કથાનું આયોજન કરીશું. તો આલા પ્યારા ભક્તજનો, આ પ્રમાણે જો તમે તમારા પિતૃને મોક્ષ અપાવજો, જો તમારા ઘરમાં આવા લક્ષણ હોય, ચોક્કસ આપને હું જણાવું છું કે નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી યોગ્ય માર્ગદર્શન મેળવી વહેલા તમારું નામ લખાવી અને તમે પણ સામૂહિક કથામાં, આયોજનમાં ભાગ લઈ અને તમારા પિતૃને મોક્ષ ચોક્કસ અપાવશો.